Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. તો મિત્રો આપણે જોયું વિડીયો સીવી જોયું, આપણે ઇન્ટરવ્યૂના સ્કિલ્સ જોયા. હવે ઘણીવાર આપણે જ્યારે જોબ મેળવવા જઈએ ત્યારે અને ઇવન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં બી ગ્રુપ ડિસ્કશનનું બહુ મોટું મહત્ત્વ હોય છે. એટલે ગ્રુપ ડિસ્કશન્સ ઉપર એ લોકો સિલેક્ટ કરે કે હવે કોને ઇન્ટરવ્યૂ લેશું અને કાં તો કોને એડમિશન આપશો. તો આપણે હમણાં એક એક્સરસાઇઝ કરીએ ગ્રુપ ડિસ્કશન ઉપર. આપણે 3 ગ્રુપ પાડ્યા છે, એ ગ્રુપ, આ બી ગ્રુપ અને સી ગ્રુપ. અને આપણે જે ટૉપિક ઉપર ડિસ્કશન કરશું એ છે ઇમ્પેક્ટ ઓફ ટેલિવિઝન સિરિયલ ઇન યોર લાઈફ. એની ઉપર 2 મિનિટ તમે બધા ડિસ્કસ કરો અને લખો પોઈન્ટ્સ, અને પછી આપણે એની પ્રેઝન્ટેશન કોઈક એક રિપ્રેઝેન્ટેટિવ તમારા તરફથી કરે. એટલે આપણે જરાક ઝડપમાં ડિસ્કશન ચાલુ કરીએ. તમે લોકો ઈચ્છો તો એને રોલ ઓફ મીડિયા જેવું બી કરી શકો છો. એટલે ટીવી આવી ગયો, ઇન્ટરનેટ આવી ગયો, રેડિયો આવી ગયો, આખું મીડિયા લઈ લો. આખું મીડિયા લઈ લો તો તમને વધારે પોઈન્ટ્સ મળી જશે. 2 જ મિનિટનો તમને સોચવાનું અને પોઈન્ટ્સ બનાવવાનું ટાઈમ છે. આ છે ગ્રુપ એ, અહીંયા આ ગ્રુપ એ છે, આ ગ્રુપ બી છે, આજે અત્યારે આપણે જોઈએ છીએ આપણું ગ્રુપ બી છે, અને આ આપણું ગ્રુપ સી છે. આ જે છે છેલ્લે બેઠો છે એ આપણો ગ્રુપ સી છે. હવે 2 મિનિટ તમે પોઈન્ટ્સ ભેગા કરશો, એકબીજાના જોડે વાત કરશો અને પછી આપણે ચાલુ કરીશું. આ 2 મિનિટમાં આપણે આ બી ડિસાઇડ કરી લેવું છે કે આપના વચ્ચેથી એક પર્સન અહીંયા આવીને છેલ્લે બધા પોઈન્ટ્સ સમઅપ કરશે, એક આખું એક સ્પીચ જેવું કરશે એનો. તો આ અત્યારે 2 મિનિટમાં આપણે કરી લઈએ. आचार संहिता का बहुत स्ट्रिक्ट होता है ना. 2 मिनट लिख रहे हैं लेकिन वैसे तो ग्रुप ही नहीं है जो स्पॉन्टेनियस बोल सके. They will need to consolidate. but that is what we will tell them now.
ગુડ, આપણું ટાઈમ પત્યું 2 મિનિટનો. તો હવે આપણે શરૂ કરીશું. ઓલ સેટ, આપણે રેડી છીએ? વન્ડરફુલ, ગ્રેટ. હવે ક્વિકલી તમે 10 સેકન્ડની અંદર ડિસાઇડ કરી લો કે તમારા ગ્રુપમાંથી કોણ આવશે. જ્યારે તમારું ગ્રુપનું ડિસ્કશન પતશે ત્યારે અહીંયા રિપ્રેઝેન્ટ કરવા કોણ આવશે. 10 સેકન્ડ્સના અંદર ડિસાઇડ કરી લો તાત્કાલિક. ઓકે, આ ગ્રુપમાંથી થઈ ગયા છે, બી ગ્રુપના. એ ગ્રુપમાં થઈ ગયા છે. વન્ડરફુલ. હા, એક who will represent you? No, who will represent you? હા, okay. પરફેક્ટ, ગ્રેટ. સો આપણે પહેલા રાઈટ, સો આપણે પહેલા એ ગ્રુપથી ચાલુ કરીશું અને બી અને સી ત્યાં સુધી શાંતિથી આપણે સાંભળશું અને વચ્ચે બોલશું નહીં, બરાબર? એ ગ્રુપ શરૂ કરીશું. Mic up. માઇક આપી Tell her to speak loud. અને તમે તો થોડું હજુ મોટેથી બોલજો. मैम, मीडिया का रोल हमारी लाइफ में उसका एडवांटेज सबसे बड़ा ये है कि टॉक टू योर ग्रुप मेंबर्स. ओके कि ये सबको कनेक्ट करता है, पूरे वर्ल्ड को एक दूसरे से कनेक्ट करता है. ये सबसे बड़ा पॉइंट है मीडिया का, जो एडवांटेज है इसका. ગ્રુપમાં કોઈ એવું છે જેમને લાગે કે આ પોઈન્ટ અમને કીધું પણ એના સિવાય પણ બીજું કઈ પોઈન્ટ હોઈ થઈ શકે છે, એવું કંઈ કોઈ છે ગ્રુપમાં? માઇક પાસ ઓન કરી દો. આપને પોઈન્ટ્સ બનાવ્યા છે ને, તો એમાંથી લઈએ એક બે પોઈન્ટ્સ. બોલો, માઇક પાસ ઓન કરો. જ્યારે આપણે ડિસઅપોઇન્ટ હોઈએ અને ત્યારે ટીવી જોઈએ તો મીડિયા એન્ટરટેનમેન્ટ થઈ જાય, એન્ટરટેન થઈ જાય આપણે, આપણું મૂડ ફ્રેશ થઈ જાય. એના કોઈ જાતના ડિસએડવાન્ટેજ બી હોય છે? એનીબડી વુડ લાइक टू से? मैम, मीडिया में जैसे न्यूज़ में दिखाता है कि हमारे मतलब इतने बम ब्लास्ट हुए, हमारे देश की सरकार या अपनी सेना ये हथियार बना रही है, तो ये मीडिया के ज़रिए वो दूसरे देश तक भी जाता है. तो ये हमारे एक तरह से हमारा भेद खुल रहा है जो हम नहीं चाहते. टीवी सीरियल्स जैसे आजकल वो सास बहू के सीरियल्स आते हैं काफी तरह के, उसमें उसका आपको लगता है कि कुछ फैमिलीज पर असर पड़ता है या कुछ रोमांटिक सीरियल्स होते हैं तो आजकल की बहुएं कुछ उससे सीखती हैं? मैम बहुत टॉर्चर, एक तरह से टॉर्चर हो जाता है. यस मैम. ओके, एक डिसपॉइंट ये भी है कि यंग लोग जो होते हैं वो मीडिया के जरिए देखते, बाइक स्टंट वगैरह होते हैं, रूल्स को फॉलो नहीं किया जाता है वगैरह, वो देखकर उसमें से सीखकर वो लोग अपने रियल लाइफ में भी वो करते हैं, करने की जैसे कोशिश चोरी करते हैं. डकैती वगैरह करते हैं. और कुछ तो इस तरह से मीडिया का सपोर्ट लेकर अपने आप को मतलब फेमस करने के लिए भी मीडिया का सपोर्ट लेते हैं. जैसे कि मैं अभी कुछ गलत काम करूंगा तो मैं फेमस हो जाऊंगा, मीडिया में दिखाया जाएगा. मुझे. हाँ, हाँ, इस तरह से भी बिल्कुल. उसका डिसएडवांटेज होता है. सही बात है. अभी जो ये एसएमएस आप लोग रखते हैं, कॉलर ट्यून्स वगैरह रखते हैं, तो हाँ. वो भी एक तरह का मीडिया ही है, तो उसका कुछ इंटरनेट में वो जो है फेसबुक, मोबाइल, इंटरनेट, वो इंटरनेट में भी कई ऐसी साइड है जिसकी वजह से हमारे यंगस्टर जो बिगड़ रहे हैं, अपना फ्यूचर बिगाड़ रहे हैं. सही है. और मैं एक बात बोलूँ मैम, डिसपॉइंट ये है कि ये मोबाइल वगैरह उनसे भी वो कुछ वो ऑन इफेक्ट हो रही है. एक एग्जांपल मैं आपको देना चाहती हूँ. मेरी फ्रेंड थी, उसकी फेसबुक कोई दूसरे ने बना दी थी. ऐसे भी कोई बनाकर फिर भेज देता है. उसने नहीं बनाया था पर दूसरे ने बनाई थी. जब उसको मालूम पड़ा तो बहुत वो अपसेट हुई थी और बोली थी कि किसने मेरी फेसबुक बनाई. इससे भी वो डिसपॉइंट. અચ્છા, એક વાત આપણે કરીએ કે મીડિયામાંથી આપણને જોબ પ્રોસ્પેક્ટ્સ માટેની કોઈ ઓપોર્ચ્યુનિટી લાગે છે, થાય છે એવું કંઈ એક્સપિરિયન્સ છે? અચ્છા, તો કેવી ટાઈપનો થઈ શકે છે? મીડિયામાં પણ અમુક સિરિયલો હોય છે, પછી રેડિયો જોકી, વિડીયો જોકી, એવામાં ઘણા પણ પોતાનું કેરિયર બનાવી શકે છે, ફિલ્મની એક્ટિંગ લાઈનમાં પણ અને એવા બધામાં. એટલે મારો કહેવાનો મતલબ હતો કે મીડિયામાં જે બધા પ્રોગ્રામ્સ આવતા હોય કે ન્યૂઝપેપર વાંચીએ એનાથી આપણને જોબ માટે ફેસિલિટેશન થઈ શકે. ન્યૂઝપેપરમાં પણ બહુ બધી એડ્સ ઓનલાઈન આવતી બી હોય. આપણે જોબ Online એપ્લિકેશન પર, મૂકી હા, શકીએ. job બરાબર application. છે. આપને માઇક આપો. થોડુંક ટ્રાય તો કરીએ. जैसे करंट अफेयर्स होते हैं, थोड़ा जोर से. करंट अफेयर्स होते हैं, जैसे कि करंट अफेयर्स होते हैं
કરંટ અફેર્સ જોવાથી શું આપણને ફાયદો થાય? ફાયદો ના થાય સર. એટલે આપણે ઇન્ટરવ્યૂમાં જઈએ અને કોઈ આપણને કરંટ અફેર્સનું કંઈક પૂછે તો આપણે એનો જવાબ આપી શકીએ, જોયું હોય ને ખબર જોયું હોય તો આપી શકે. બરાબર. और इससे एक डिसएडवांटेज भी ये भी है कि जो रियलिटी शोज़ में जो गाली गलौज करते हैं, अब्यूजिव लैंग्वेज यूज़ करते हैं, अश्लीलता जो दिखाई जाती है, ये भी बहुत बड़ा एक डिसएडवांटेज है. और एक डिसएडवांटेज ये है कि कुछ लोग मीडिया का सहारा लेके गलत पब्लिसिटी में वो करते हैं. बिल्कुल. से स्टूडेंट पर भी इफेक्ट पड़ता है, क्योंकि जो पढ़ाई का जो माहौल होता है उससे उनका ध्यान हटकर टेलीविज़न की तरफ चले जाता है. जैसे कि कोई सीरियल का टाइम है 10 बजे का और वो जैसे उनको स्कूल भी जाना होता है तो स्कूल के लिए लेट हो सकते हैं, या तो स्कूल के लिए बंक कर देते स्कूल, अलग अलग बहाने बनाया करते हैं वो प्रोग्राम देखने के लिए. और रात को लेट नाइट भी वो लोग सोते हैं, क्योंकि प्रोग्राम्स का टाइम इस तरह का होता है नाइट को, तो वो देखना पसंद करते तो वो देखते ही है उसे, भले घर वाले मना करते तो भी. और इस वजह से घर वालों का अनादर भी करते हैं, वो भी गलत ट्रेंड सेट हो रहा है. इनको माइक दीजिए, इन्होंने नहीं बोला अभी तक. सभी उम्र के लोग इसका एंटरटेनमेंट कर सकते हैं. सॉरी, सभी उम्र के. हाँ, सभी उम्र के लोग इसका उपयोग कर सकते हैं, विच इज एक्चुअली अ पॉजिटिव पॉइंट. ओल्ड एज के लोग भी अपना टाइम पास कर पाते हैं, विच इज एक्चुअली प्रीटी पॉजिटिव पॉइंट. आप में से सम अप कौन करना चाहेगा इस पूरे सारे पॉइंट्स को, अच्छा और पॉजिटिव और नॉट सो पॉजिटिव को इकट्ठा करके आप एक छोटा सा समरी जैसा बना के बोलेंगी? जैसे कि हम जानते हैं मीडिया का रोल हमारी लाइफ में बहुत बड़ा है. इसके अच्छे भी फ़ायदे हैं और बुरे भी हैं. ये एक इंसान पे डिपेंड करता है कि वो अच्छा चाहता है या बुरा चाहता है. तो हम हमेशा हर चीज़ को, हर टेक्नोलॉजी को, हर किसी को अच्छे और बुरे में बांट देते हैं. लेकिन यही है कि टेक्नोलॉजी सिर्फ हमारे लिए बनती हैं और वो अच्छे के लिए बनती हैं. तो हमारा यही मकसद होना चाहिए कि उसे अच्छे काम के लिए यूज़ किया जाए, ना कि बुरे काम के लिए. बस यही है कि जो भी टेक्नोलॉजी बने उसके एडवांटेजेस ही अच्छे लीजिए, डिसएडवांटेजेस में मत जाइए. वेरी वेल, वेरी वेल, ग्रेट. મિત્રો, આપણે આનો પર હું બીજા ગ્રુપને આપું એના પહેલાં તમને ખ્યાલ એકવાર કરાવી દઉં કે જો ઇફેક્ટિવ ગ્રુપ ડિસ્કશન હોય તો એક તો બધાને ચાન્સ મળવું જોઈએ બોલવાનું, બધાને બોલવું કમ્પલસરી છે. તમારો ઓપિનિયન પોઝિટિવ બી હોઈ શકે છે, નોટ સો પોઝિટિવ બી હોઈ શકે છે, એનું કોઈ પ્રોબ્લેમ નથી જ્યાં સુધી તમે ટોપિક ઉપર કોન્સન્ટ્રેટ કરી શકો છો ત્યાં સુધી. ઇફેક્ટિવ ગ્રુપ ડિસ્કશનનો પર્પઝ જ આ છે કે આખા ગ્રુપને સમરાઇઝ કરી શકીએ આપણે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? તો આપણે હવે ગ્રુપ બી થી ચાલુ કરીએ છીએ. આ તમારું માઇક ઓન છે. यस मैम, फर्स्ट ऑफ ऑल तो मैं ये कहना चाहूँगा कि ये जो टीवी सीरियल जो मेन है वो अभी तक टीवी में मेन वो जड़ है वो टीवी सीरियल है. उसमें से लेडीज़ जो है वो जो लेना चाहिए वो तो नहीं लेती, लेकिन जो नहीं लेना चाहिए यानी कि कोई भी यानी आता है कोई भी फैशन आती है, जैसे कि साड़ी अच्छी पहनी हो तो कहती है इसकी तो साड़ी बहुत नहीं अच्छी है, यही लेनी चाहिए. लेकिन वो अपना घर पे डिपेंड नहीं करती कि मेरे घर में क्या है, इस हिसाब से नहीं चलती वो. तुम्हारी गर्लफ्रेंड पे बहुत असर लग रहा है इन सब चीज़ों का. अब मुझे समझ में आ गया, काफी दुखी दिल से बोल रहे हो तुम. मैडम मेरी गर्लफ्रेंड है ही नहीं. ये इसलिए और ज्यादा दुखी लग रहा है. चलिए पास करेंगे. મીડિયા થ્રુ આપણે ઘણા ન્યૂઝો ડાયરેક્ટ જાણી શકીએ, એટલે ટાઈમ અને પૈસાનો પણ બચાવ કરી શકાય છે. એબ્સોલ્યુટલી, વેરી પોઝિટિવ. બીજી રીતે જોઈએ તો આપણે જોબ ઓપોર્ચ્યુનિટી પણ એવી અમુક સાઇટો છે જેના દ્વારા જાણી શકીએ છીએ આપણે. એક્ઝેક્ટલી, ઘણી જાતની જોબ ઓપોર્ચ્યુનિટી એનાથી આપણને જાણવા મળે, વિચ ઇઝ વેરી. ને કઈ કંપનીમાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે એ પણ આપણે જાણી શકીએ છીએ, અને કેટલી વેકન્ટ છે એ પણ આપણે મીડિયા થ્રુ અને સાઇટો ઇન્ટરનેટ દ્વારા પણ જાણી શકીએ છીએ. વન્ડરફુલ. પાસ કરશો? મીડિયા દ્વારા આપણે લાઈવ પ્રોગ્રામ જોઈ શકીએ છીએ, જેમ કે અત્યારે જે ચાલુ છે તે બધા દર્શકો જોવે છે, અને મીડિયા દ્વારા નોલેજ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. હા બિલકુલ, ઇન્ટરનેટ ઉપર ઘણી જાતની નોલેજેબલ વસ્તુ હોય છે, અને આજકાલ એવું એક ટ્રેન્ડ બી થઈ ગયો છે કે તરત ગૂગલ કરી લઈએ જે પણ વસ્તુ હોય, તો વિચ ઇઝ ઓલ્સો વેરી ગુડ નોલેજ શેરિંગ પ્લેટફોર્મ. અને જેમાં આપણે ડિફિકલ્ટી હોય તો એ સર્ચ પણ કરી શકીએ છીએ. એબ્સોલ્યુટલી વન્ડરફુલ. મીડિયા દ્વારા, ઇન્ટરનેટ દ્વારા
આપણે ઓનલાઈન સ્ટડી માટે કોઈ પણ પુસ્તકની એની ઓપોર્ચ્યુનિટી હોય તે બહુ સારું પોઈન્ટ છે કે કોઈ પણ જાતની પુસ્તક અને કોઈ પણ જાતનું સ્ટડી મટીરિયલ ઓનલાઈન મળી જાય છે અને એનાથી બહુ જ ટાઈમ બી બચે અને ફાસ્ટ થઈ જાય અને વેરાયટી વધારે મળી જાય. વેરી ટ્રુ. દેશમાં કે કોઈ વિદેશમાં કોઈ પણ વસ્તુ બની હોય કે કોઈ પણ સારું ખરાબ બન્યું હોય એ માત્ર સેકન્ડોમાં આખા વિશ્વમાં બદલાઈ જાય છે. અને તમારે કોઈ પણ ઘરે બેઠા બેઠા કોઈ પણ દેશનો નકશો જોઈતો હોય કે કોઈ પણ વસ્તુ જોઈતી હોય કે આ વસ્તુ ક્યાં છે તો તમે ગૂગલ મેપમાં જઈને સર્ચ કરો એટલે તમને સામે જ દેખાઈ જાય કે આ ગૂગલ મેપમાં છે. તમારે એર ટિકિટ બુક કરાવી હોય, રેલવે ટિકિટ બુક કરાવી હોય તો ડાયરેક્ટ તમે ઘરે બેઠા જ કરાવી શકો છો. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. કયા દેશની ચોકલેટ સારી, કયા દેશની કોફી સારી, બધી જ આપણને માહિતી હોય. કોઈ પણ કન્ટ્રીમાં જવા પહેલાં આપણે આ કન્ટ્રીની આખી માહિતી પહેલાંથી કાઢી શકીએ છીએ. વેરી ટ્રુ. તમે કોઈ પણ દેશ કે કોઈ પણ વિદેશમાં ભરતા હોય, કોઈને એની જો વાત કરવી હોય, બાજુમાં કોણ રહે છે એ ખબર ના હોય પણ વિદેશમાં કોણ રહે છે એ તમને ખબર હોય કે આ મારો ફ્રેન્ડ છે. તમારે કોઈ પણ યુનિવર્સિટી સર્ચ મારવી હોય કે કોઈ પણ મારવી હોય તો તમને ત્યાંથી સરળથી મટીરિયલ્સ ને બધું મળી રહે છે. વેરી ટ્રુ. વન્ડરફુલ. બહુ સરસ. મેમ સેલ્ફ સ્ટડી મીડિયા દ્વારા વધારે થાય છે. જેમ કે અત્યારે આપણે કરીએ છીએ આપણે સ્ટડી તો ત્યાં બધા બેસીને સેલ્ફ સ્ટડી જ કરે છે. અને બીજી રીતે ન્યૂઝ દ્વારા, જેમ કે એક્ઝામ્પલ તરીકે એક અમારા ઘર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છે એટલે અમે જ્યારે ન્યૂઝ જોતા હતા ને ત્યારે અમને ખબર પડી કે અમારે ત્યાં ફેક્ટરીમાં આગ લાગી. બાકી અમને ખબર જ ખબર ના પડે. ખરી વાત છે. ધીસ ઇઝ હેલ્પફुल फॉर मीडिया. मैम टीवी सीरियल्स जो है वो आजकल हमारी लाइफ का एक पार्ट हो गए हैं. बहुत सारे सीरियल्स अच्छे भी हैं और बहुत सारे सीरियल्स मीन्स जो बुरी इफेक्ट भी करते हैं और अच्छे सीरियल्स काफ़ी भी अच्छे हैं. जैसे कि रियलिटी शो पे लाइक केबीसी है तो जिसमें वो बहुत ही अच्छा सीरियल है. और भी डांसिंग शो आते हैं बहुत सारे. और इंटरनेट जो है, इंटरनेट के थ्रू हम घर बैठे ऑनलाइन शॉपिंग भी कर सकते हैं, नेट बैंकिंग कर सकते हैं, बहुत सारे काम हम घर पे ही कर सकते हैं. हमें बाहर जाने की भी जरूरत नहीं है. सही बात है. तो काफ़ी सारा हमारा टाइम बचता है इससे. काफ़ी टाइम बचता है काफ़ी. और अगर वैसे देखें तो फ्यूल भी बहुत बच जाता है ना, क्योंकि आप घर पे बैठ के अगर बैंक करते हो आपको बैंक जाके क्यू में नहीं लगना है तो वो अच्छा वो है. મેડમ મીડિયા દ્વારા આપણે કોઈ પણ જાહેર કથા હોય, મહાભારત છે, શિવ કથા ચાલતી હોય તો બધાને જોવા જવાનો ટાઈમ ન હોય એ દ્વારા મીડિયા દ્વારા ઘર બેઠા આપણે કથા સાંભળી શકીએ છીએ. વડીલો મોટી ઉંમરનો અહીંયા જઈ શકતા ન હોય તો ઘર બેઠા દ્વારા એ કથાનું આખું સેવન કરે છે. એક મીડિયાનો એક સારો લાભ લઈ શકીએ. બહુ સારું એક્ઝામ્પલ પણ છે. અને આ ગ્રુપમાંથી બી કોઈને આપ્યો કે ભાઈ મોટા ઉંમરના લોકો છે એમનો બી ટાઈમ પાસ થાય. આ એક બહુ સારી વાત છે. આ ગ્રુપ સ્પેશિયલી જે છે, હવે આમાંથી એક જણા કોઈ તમારી ગ્રુપમાંથી સમઅપ કરશે. કોણ સમઅપ કરવાનું છે? ઓકે, વન્ડરફુલ. અહીંયા આવશો તો વધારે સારું રહેશે કે તમારું લોકેશન નથી દેખાતી. रोल ऑफ मीडिया बहुत ही इम्पोर्टेंट पार्ट है हमारी लाइफ में. मीडिया से मतलब मीडिया के बिना हमारी लाइफ आगे बढ़ ही नहीं सकती है. हम सुबह उठते हैं वैसे ही हमारा टीवी सबसे पहले स्टार्ट हो जाता है. हम मोबाइल यूज़ करते हैं, हम कहीं भी जाते हैं, कुछ भी होता है तो हमें मीडिया की ज़रूरत तो पड़ती ही है. टीवी सीरियल्स की इफ़ेक्ट सबसे ज़्यादा होती है. अच्छी भी होती है, बुरी भी होती है. वो हम पर डिपेंड करता है कि हम उसे कोई भी इफेक्ट मतलब अच्छी थिंग ऑब्जर्व करना चाहते हैं या बुरी थिंग, वो हमारे ऊपर डिपेंड है. और इंटरनेट वो भी हमारे लिए बहुत ही इम्पोर्टेंट है. और आजकल इंटरनेट के बिना तो लाइफ इम्पॉसिबल लगती है. सही बात है. बहुत अच्छे से समाप्त किया आपने. वेरी वेल डन. આપણે ત્રીજા ગ્રુપ તરફ જઈએ છીએ પણ આ ત્રીજો ગ્રુપ ખાસ એક બીજું પોઈન્ટ બી એમાં લેશે, દેટ ઇઝ ઓનલાઈન શોપિંગ. જેનો જે ટ્રેન્ડ વધ્યું છે રોલ ઓફ મીડિયાને લીધે, એના ઉપર બી તમે લોકો થોડુંક એક બે પોઈન્ટ આપશો. સો માઇક આપું છું. इन माई व्यू मीडिया जो है उसके एडवांटेजेस भी बहुत है और डिसएडवांटेजेस भी बहुत है. क्योंकि एडवांटेजेस ये है कि मीडिया हमको हर एक चीज़ की न्यूज़ दे देती है, कहाँ पे क्या हो रहा है, कहाँ पे क्या नहीं हो रहा है. और हमें इधर बैठे बैठे हम मोस्ट ऑफ तो इसलिए एडवांटेज है उसके कि इधर बैठे बैठे हम फॉरेन कंट्रीज देख सकते हैं जो हम कभी देख ही नहीं सकते जैसे बिना टीवी के, बिना न्यूज़ चैनल्स के. एंड डिसएडवांटेजेस ये है कि अगर किसी की इमेज स्पॉइल करनी है तो मीडिया इज़ द बेस्ट वे आई थिंक. लाइक फिल्म एक्टर सलमान, बहुत सारे जो भी है. सो पास करेंगे आप माइक प्लीज.
मुझे एक पॉइंट कहना है, ये कम्युनिकेशन बिटवीन फैमिली मेंबर्स के बीच में जो कम्युनिकेशन है वो कम हो जाता है, कंसंट्रेशन ज़्यादा उन लोग का टीवी में रहता है, और अगर 4-5 जन हो तो एक बोलेगा मुझे ये चैनल देखना है, दूसरा बोलेगा ये चैनल, तो वहाँ पे दूसरे का कॉन्फ्लिक्ट जैसा हो जाता है माहौल। सही है। एक पॉइंट सही है। इंटरनेट और मीडिया का तो बहुत ही अहम रोल है, पर बहुत जन इसका मिसयूज बहुत करते हैं, इतना देखा गया है। मैं तो सीरियल देखता रहता हूँ, तो उसमें यही बताते हैं इंटरनेट के थ्रू बहुत से बहुत यंगस्टर जो है आज की पॉपुलेशन में उसका मिसयूज़ करते हैं, नहीं गुड यूज़ करते हैं। और गुड यूज़ कर सकते हैं क्योंकि हर एक व्यक्ति को अपना मंतव्य बताना ज़रूरी होता है कि मैं किस तरह का हूँ। उसका एक सोशल नेटवर्क है फेसबुक बहुत अच्छी बात है क्योंकि हम पुराने से पुराने फैक्ट से कनेक्ट कर सकते हैं, पर इसका डिसएडवांटेज भी है बहुत सा जो हम मीडिया में देखने को ही मिलता है। यही कहना। वंडरफुल। मीडिया का अपनी लाइफ में बहुत इंपॉर्टेंट है। इंटरनेट टेक्नोलॉजी अपने विकास देते हैं, इसमें टेक्नोलॉजी बहुत इंपॉर्टेंट बन चुकी है। जैसे कि अपने को ऑनलाइन शॉपिंग करनी है तो उसके लिए बहुत सारी साइट्स है, eBay, jabong.com, जिसकी न्यूज़ हम तक मीडिया द्वारा ही पहुँचती है। बाकी मीडिया ना हो तो हमारे पास साइट पहुँच नहीं, जैसे हमारे पास टाइम ना हो तो हम साइट खोल के जबोंग जो भी चाहिए ऑल ओवर जो भी चाहिए सब कुछ उसमें मिलता है, रजिस्टर करो। और अब घर और कैश ऑन डिलीवरी भी होती है, जो डेबिट कार्ड सबसे हो सकती है, तो अपने को जस्ट घर बैठे सब कुछ मिल सकता है टेक्नोलॉजी के हिसाब से। मेरे हिसाब से बच्चों पे मीडिया का बहुत ख़राब असर पड़ रहा है, बिकॉज पहले के ज़माने में जब इंटरनेट नहीं था तब बच्चे झाड़ पे कूदा करते थे, लखोटी, लंगड़ी, थप्पो, दौड़ पकड़े सब खेला करते थे। अभी बच्चों को देखते तो सब घर में होते हैं, वीडियो गेम खेलते हैं, फेसबुकिंग करते हैं, ऑनलाइन होते हैं। तो फिर इससे क्या होता है कि उनकी एक्सरसाइज कम हो गई है, वो अभी बहुत मोटे दिख रहे हैं अपने को बच्चे। पहले बच्चे इतने मोटे नहीं हुआ करते थे, चीज़, पिज़्ज़ा, बर्गर ये सब देखते रहते हैं ऑनलाइन टीवी पे, तो सब खाते रहते हैं। तो ये बहुत ही एडवर्स इम्पैक्ट है मीडिया का जो मैंने देखा। जनिशा, जैसे आपने गेम्स के नाम बताए, मैं ऐसा मानती हूँ कि शायद अगर आप बॉम्बे, दिल्ली, अहमदाबाद और ऐसे कुछ और भी बड़े शहरों की अगर बात करूँ तो बहुत सारे बच्चों को इनके नाम नहीं पता होंगे। आप सही बात, आउटडोर गेम्स के जो आपने नाम बोले, उनका कुछ मजा ही कुछ अलग था जब बच्चे खेलते थे और कभी कभी खेलते खेलते गिर जाते थे, उनको चोटें आती थी। आजकल के बच्चों को तो चोट भी नहीं आती, उनको तो पता नहीं चोट क्या होती है। तो ऐसी सब चीजें हो गई है और बहुत बड़ा ट्रांसफॉर्मेशन आ गया है हमारी लाइफ में, ये सब मीडिया की वजह से। आप क्या मानती हैं, अच्छा है या खराब है? मीडिया होनी चाहिए मेरे हिसाब से, बट कुछ हद तक। अगर वो हमको फिजिकल एक्सरसाइज करने से रोक रही है, सिर्फ घर में बिठा के रखती है, तो फिर इट बिकम्स हज़ार्डस। एब्सोल्युटली ग्रेट। मीडिया आज की तारीख में बहुत ही इम्पोर्टेंट रोल प्ले कर रहा है। मीडिया के जरिए आज न्यूज़ चैनल के जरिए आज स्टॉक मार्केट्स अपडेट लाइव देख सकते हैं। वेरी ट्रू। और इंटरनेट के जरिए मैंने फेसबुक, मेरे जो स्कूल के फ्रेंड्स थे वो बिछड़ गए थे, वो इस साल मुझे मिल गए। सही है, बिल्कुल। मैं बहुत ही फेवर में हूँ इंटरनेट के अमंग ऑल द मीडिया। स्टीव जॉब्स ऐसा कहते थे कि जो भी इंटेलिजेंट लोग को है, मतलब जिनको आगे बढ़ना है, वो लोग इंटरनेट पे काम करेंगे और सिर्फ जिनको टाइम पास करना है वो सब टीवी देखेंगे। तो इंटरनेट से सबसे पहले तो पूरा वर्ल्ड जो है एक ग्लोबल विलेज बन गया है। मतलब कि हमारे छोटे से छोटे विलेज से आप कहीं पे भी आप कॉल कर सकते हो। और जैसे कि अगर आप एफिल टावर में गए नहीं हो, पर आप गूगल स्ट्रीट व्यू से आप ऐसे ही देख सकते हैं जैसे आप एफिल टावर के सामने खड़े हो, या फिर पूरा उसका व्यू आप देख सकते हैं। फिर पूरा क्लासरूम है जो पूरा कस्टमाइज हो गया है। मतलब कि ज़रूरी नहीं है कि हमको यूएस जाके ही पढ़ना चाहिए, मतलब ऑनलाइन क्लासेस भी ले सकते हैं। तो जहाँ पे ऑल ओवर वर्ल्ड के सारे स्टूडेंट्स सब मिल के आके अपने व्यूज़ और ओपिनियन शेयर कर सकते हैं और कुछ नया सीख सकते हैं। फिर पहले तो जब आदमी मून पे गया था तब न्यूज़ के थ्रू पता चला था, और अभी तो जो मार्स का जो रोवर है वो जैसे एक फ़ोटोज़ क्लिक करता है हमको तुरंत ही मिल जाता है थ्रू फेसबुक एंड ऑल द मीडियाज़। सो उसके लिए भी बहुत हमको हेल्प हुआ। ऑनलाइन शॉपिंग की अगर बात करते हैं तो हम लोग प्रोडक्ट्स देख ही नहीं सकते, हम लोग लोगों के रिव्यूज़ भी जान सकते हैं कि ये प्रोडक्ट लेना चाहिए या नहीं लेना चाहिए, इज़ इट वर्थ द मनी और नॉट। तो और ओल्ड आइटम्स का भी हम लोग ऑक्शन इजीली कर सकते हैं, तो हमको कहीं पे जाना नहीं पड़ता। काफ़ी सारी चीज़ें प्लस पॉइंट्स हैं और आई थिंक वेरी वेल डन। स्मिथ, आपने अच्छा सम अप भी किया है। वाज देयर एनीबॉडी जो इसमें से सम अप कर रहे थे क्विकली? सो यू वर समिंग अप।
ओके सो I'll take it as sum up because आपने काफ़ी सारा दिया. આમાં જસ્ટ એક વાત મારે એડ કરવી છે કે આપણે જોયું કે આપણે છે ને ઘણીવાર જોયું છે કે કોઈ બહુ જેમ એક નાનું બાળક એક વેલમાં પડી ગયું હતું, તમને બધાને યાદ હશે, તો મીડિયાના લીધે એ કેટલો 2 દિવસ એ આખું એક તંત્ર એની પાછળ પડી ગયું હતું ને આખું ભારત એના માટે બધા કમેન્ટ્સ આવે અને બધું, એટલે કેટલું બધું મીડિયાની એક પાવરફુલ રોલ છે સોશિયલ અવેરનેસ બી ક્રિએટ કરવા માટે અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરવા માટે. તો એનાથી ઘણા લોકો, બધા મ્યુનિસિપલ કોર્પોરેશન્સે બી ધ્યાન રાખ્યું કે ભાઈ આપણે બધું ધ્યાનથી વ્યવસ્થા રાખીએ. અને આજનો જ આ પ્રોગ્રામ જે છે આપણે એ મીડિયાની જ એક પાવર છે કે આટલા બધા કોલેજીસ આખા ગુજરાતમાં અને તમે બધાના જે વિચાર છે તમારા બધાના, એ બધા સ્ટુડન્ટ્સ જે લોકો આપણા હમણાં મિત્રો જે લોકો કોલેજીસમાં જોવે છે, તમારા બી વિચાર આવા જ હશે. તમે લોકો તમારે ત્યાં જે ગ્રુપ ડિસ્કશન્સ કરો, તો આજે આપણી જે અહીંયા આટલી બધી પોઝિટિવ એનર્જીના મેસેજીસ છે એ કઈ રીતે મીડિયાની થ્રુ આટલા સ્પ્રેડ થાય છે. નહીંતર વિચાર કરો કે આવી ટાઈપના પ્રોગ્રામ 1000 કોલેજીસમાં ચલાવવા એટલે 5 વર્ષનો પ્રોગ્રામ થાય, બરાબર ને, જુદી જુદી કોલેજમાં જઈને. તો પાવર કેટલા ટ્રેનર્સ જોઈએ, તો અહીંયા તો 2.5 જણ છે. ગ્રેટ. મારી એની બીજી સ્લાઇડ આપશો, સેકન્ડ સ્લાઇડ એનાથી પછીની. હવે ગ્રુપ ડિસ્કશનની મેં એક બે વસ્તુ તમને ટીપ આપી. એક ટીપ હજુ ડેફિનેટલી આપું કે ગ્રુપ ડિસ્કશન જ્યારે બી હોય ને તમે જોબ માટે અપ્લાય કરો અને ત્યાં ગ્રુપ ડિસ્કશન કરવાનું વારું આવે, તો તમારે ગ્રુપ ડિસ્કશન કાયમ ફર્સ્ટ પર્સન થવું જોઈએ. યુ શુડ બી ધી ફર્સ્ટ પર્સન ટુ સ્ટાર્ટ ધ ડિસ્કશન. ગ્રુપમાં બધા જ આ જ વિચારે કે મારે જ પહેલાં ચાલુ કરવું છે, તો તરત લીડ લઈ લેવાની, વિચારવાનું જ નહીં. તો 2-3 વસ્તુ ધ્યાન રાખવી છે કે આપણે શરૂ કરીએ. લોકો, કંપનીઓ શેના માટે ગ્રુપ ડિસ્કશન કરાવે છે કે આ માણસ એક ગ્રુપમાં બેઠો તો બધાની રિસ્પેક્ટ આપી શકે છે કે નહીં, ટીમવર્ક કરી શકે છે કે નહીં, પોતાની વાત શોર્ટમાં કહી શકે છે કે નહીં, શાંતિથી એકબીજાને બાજુ જોઈને વાત કરી શકે છે કે નહીં. કરંટ અફેર્સનો નોલેજ એક વાત છે, જરૂરી નથી કે બધા ડિસ્કશન કરંટ અફેર્સ ઉપર હોય છે, પણ આ ગ્રુપ ડિસ્કશનનો પર્પઝ જે છે એ આ છે. તો એટલા માટે બહુ જરૂરી છે કે તમે જ્યારે બી ચાન્સ મળે તમને ગ્રુપ ડિસ્કશનનો, તમારે શરૂ કરવું જ જોઈએ. સ્પેશિયલી ઇન્ડિયામાં તો ગ્રુપ ડિસ્કશનનો જે કલ્ચર છે ને બહુ જૂનો છે, ખાલી એટલું સ્ટ્રક્ચર નથી. પણ હવે આપણે જ્યારે બી 4 મિત્રોના સાથે બેસીએ અને કોઈને કોઈ વાત ઉપર ડિસ્કશન તો કરતા જ હોઈએ છીએ. એટલું ભલે સ્ટ્રક્ચર નથી કરતા, પણ કોઈને કોઈ વાતનું ડિસ્કશન કરીએ, ડિબેટ કરીએ, એકબીજાને બોલે ના ના તું બરાબર નથી બોલતો, આ તું બરાબર બોલે છે, આ બધું તો ચાલુ હોય જ છે ને. તો એને થોડુંક સ્ટ્રક્ચર કરીને પ્રેક્ટિસ કરશો તો તમારી જોબની જે સ્કિલ છે ને એ બહુ જ વધશે, બહુ ફેર પડી જાય છે. અને એક વસ્તુ કમ્યુનિકેશનની આપણે ત્યારે વાત કરી હતી, તો એક વસ્તુ તમને કહું કે ઇફેક્ટિવ લિસનિંગ, તમે સારી રીતે કેવી રીતે સાંભળી શકો છો બીજાનો, આ બહુ મોટી વાત છે. ગ્રુપ ડિસ્કશનમાં સાંભળવું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું બોલવું. મને આ વાતની બહુ ખુશી છે કે 3 ગ્રુપે અહીંયા બહુ જ સારો દાખલો આપ્યો અને શાંતિથી એકબીજાને સાંભળ્યો. પણ અમે તમને બહુ જ ઓછું ટાઈમ આપેલું તો પ્રિપેર કરવા માટે. આપણા પાસે આપણે બહુ ટોપિક ઉપર વાત કરવી છે તો એટલું ટાઈમ નહોતો. પણ જો કે 10-15 મિનિટ મેં ટોપિક માટે પ્રિપેર કરવા માટે આપ્યા હોત તો તમારા પાસે બી ઘણા બધા ટોપિક એવા નીકળ્યા હોત કે જેના ઉપર આપણે ખૂબ ડિબેટ કરત. તેવા ટાઈમ જ્યારે કંપનીમાં આવે, જોબના ટાઈમે, તમારે બહુ જ શાંતિથી બીજાને સાંભળીને પછી જવાબ આપવું છે. અને ઘણીવાર એવું હશે કે એક માણસ બોલતો જ જાય છે, તમે સાંભળવા લાગ્યા, એને લાગ્યું કે અરે બરાબર છે હવે તો મારે બોલતા જવાનું, તો એને શાંત કરવું અને એના પાસેથી માઇક લેવું કે લીડ લેવી પણ એટલી જરૂરી છે. નહીં તો ઘણા બધા લોકો પોતે બોલતા થઈ જાય અને બધા સાંભળે તો એને લાગે અરે વાહ આજે તો કોઈ તો સાંભળવા વાળું મળ્યું, ઘરે તો કોઈ સાંભળતું જ નથી મને, તો એ બોલવાનું ચાલુ કરે. સો આ બધા પોઈન્ટ્સ જે છે ગ્રુપ ડિસ્કશનના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે 2 ઇન્ટરવ્યૂ કર્યા મોક. એક વસ્તુ જે મેં ત્યારે રિપીટ કરી હતી અને અત્યારે ફરીથી કહું છું, સ્ટ્રેન્થ એટલે તમારી તાકાત, તમારી પ્લસ પોઈન્ટ. તમે જ્યાં સુધી એને બહુ જ મક્કમ રીતે તમારી સીવી ઉપર અને બહુ ચોકસાઈથી તમે યાદ કરી ના લાવો, ત્યાં સુધી ઇન્ટરવ્યૂનો પહેલું કે બીજો ક્વેશ્ચન આ જ હશે. એક તમારા વિષય વાત કરો અને બીજી તમારી સ્ટ્રેન્થ શું છે. વીકનેસ તો લોકો પૂછે બી અને ના બી પૂછે, પણ જો તમે સ્ટ્રેન્થ સારી રીતે એક્સપ્લેન ના કરી શકો તો આ જ વીકનેસ છે, બીજી કોઈ વીકનેસની જરૂર જ નહીં.
ગ્રુપ ડિસ્કશનમાં બી એવું જ છે. તમે જ્યારે બોલવાનું શરૂ કરો, એનો પોઝિટિવ બોલો કે નેગેટિવ બોલો એનો પ્રોબ્લેમ નથી, એઝ લોંગ એઝ તમે એવું કંઈ બોલો છો જેમાં બહુ તથ્ય છે. તો એક બહુ સારું ઓનલાઈન શોપિંગનો પોઈન્ટ આવ્યો વિચ ઇઝ વેરી ગુડ. અનધર પોઈન્ટ આવ્યો, કોઈ કીધું કે નહીં, એનાથી અમને આખા વિશ્વમાં શું થાય છે, અમે કન્ટ્રી બધી ફરી ના શકતા હોઈએ પણ બધી કન્ટ્રી જોઈ શકીએ છીએ, કઈ જ કન્ટ્રીમાં કઈ વસ્તુ સારી મળે છે એનું નોલેજ હોય છે. આ બધા બહુ પોઝિટિવ પોઈન્ટ છે. સાસ બહુઓના સિરિયલ જોઈને બહુ કંટાળ્યા એવું બી એક પોઈન્ટ આવ્યું, એ બી સારા બરાબર વાત છે. બધી જાતના પોઈન્ટ્સ હોય છે. ગ્રુપ ડિસ્કશન એટલા માટે કરી છે કે જ્યારે તમે જોબ લાવો ત્યારે તમને આવી મીટિંગ્સ હશે, બધા જ એક પોઈન્ટ આપશે. એક બી નવું એજન્ડા આવશે ઓફિસમાં તો બોસ બોલશે ચલો મીટિંગ કરીએ. મીટિંગમાં 4 લોકો બોલશે સર ચોક્કસ કરાય, બહુ સારું, અને 4 બોલશે સર ના કરાય, આ તો બહુ જ પ્રોબ્લેમનો વાત છે. ગ્રુપ ડિસ્કશનની એબિલિટી એટલા માટે જોઈએ છે કે તમે જોબ લાગી જશે ત્યારે મીટિંગમાં તમે શું કરશો? ચૂપ રહી જશો, બોલશો, ઝઘડો કરશો, શાંતિથી સાંભળશો, બીજાને રેસ્પેક્ટ, આવું બધું એટલા માટે ગ્રુપ ડિસ્કશન કરવાનું હોય છે કે તમારું ફ્યુચરનું વર્તન કેવું હશે. સો આ એક વસ્તુ જે છે તમારે ખાસ ખ્યાલ રાખવાની છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે કરશો, જેમ ઇન્ટરવ્યૂ સ્કિલ્સની આપણે વાત કરી કે પ્રેક્ટિસ કરીશું, એવી રીતે ફ્રેન્ડ્સના સાથે એવી રીતે ગ્રુપ ડિસ્કશનની બી કરશો. અને આ ગ્રુપ ડિસ્કશનની પ્રેક્ટિસ કરવાની ઇન્ટરવ્યૂ કરતાં બી સહેલી છે. કોઈ પણ ટોપિક લઈને ફ્રેન્ડ્સના સાથે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશનો ક્યાં વાંધો છે, તમારે બોલવાનું ચાલુ કરવાનું. અને એક ખાસ રાત સારી રીતે આમ ચૂપ કરીને ઘડી જોઈ લેવાની કે કેટલી વાર બોલવાનું છે. 10 મિનિટ લાગે તમને કે બધાનો વારો આવી ગયો, પછી કહો હા બરાબર છે ચાલ હવે હું બોલું, કોણ શું બોલ્યો, આ બોલ્યો, આમ કરીને સમઅપ કરી દેવાનું. આ તમારી પોતાની પ્રેક્ટિસ માટે છે અને આ તમે રોજ કરી શકો છો. કારણ કે દર વખતે ફ્રેન્ડ્સના સાથે બેસો ત્યાં કંઈ ને કંઈ તો ડિસ્કશન હોતું જ હોય છે, તો એનું તો ચિંતા જ નથી કે શું કરીશું. બરાબર છે? ગુડ. તો મને હવે તમે લોકો 5 મિનિટના અંદર તમે ત્રણેય ગ્રુપ મને કહેશે કે એમને શું શીખવાનું મળ્યો. ઇન્ટરવ્યૂ સ્કિલમાંથી એ બે વસ્તુ તમે મને કહેશો કે અમે આ શીખ્યું અને અમે ધ્યાન રાખીશું, અને ગ્રુપ ડિસ્કશનની 2 વસ્તુ જે ધ્યાન રાખીશું. બધા જ ગ્રુપ પોતાના સાથે ડિસ્કસ કરીને આખા ગ્રુપમાંથી મને 2 ઇન્ટરવ્યૂની વસ્તુ જે તમે હવે ધ્યાન રાખીશું અને 2 ગ્રુપ ડિસ્કશનની જે તમે શીખ્યા અને તમે ધ્યાન રાખશો હવેથી ફ્યુચર વર્તન માટે. અને એક વાત એની પહેલાં હું જરાક કહેવા માગું છું કે આપણે જેમ મેડમે કીધું ને કે ગ્રુપ ડિસ્કશનનો ઇમ્પેક્ટ, તો જ્યારે આપણે જોબ કરીએ તો ટીમવર્ક જે કહેવાય, ટીમવર્કનું મતલબ ગ્રુપ ડિસ્કશન છે. એટલે ટીમવર્ક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બેઝિકલી આપણે આપણા ઇન્ડિયન્સને જોઈએ ને તો એઝ એ ટીમ આપણે બહુ સ્ટ્રોંગ નથી, એઝ એ ઇન્ડિવિજ્યુઅલ આપણે બહુ સ્ટ્રોંગ છે. સચિન તેંડુલકર વર્લ્ડનો બેસ્ટમેન છે, પણ ઇન્ડિયન ટીમ એટલે એ ટીમવર્કને આપણે જેટલું સ્ટ્રેન્થન કરીએ ને એટલી કંપની ગ્રો થાય. એટલે ગ્રુપ ડિસ્કશન અને ટીમવર્ક આ બેનું કનેક્શન છે. એટલે એનું ગ્રુપ ડિસ્કશન જ્યારે તમે ફ્રેન્ડ સર્કલ સાથે કરો તો એનું એડવાન્ટેજ તમને કાં તો તમારા જોબ અને બિઝનેસમાં મળશે, કારણ કે એ ટીમવર્કમાં કન્વર્ટ થઈ જશે. અને પોતાની બોલવાની પ્રેક્ટિસ બી સારી થાય પછી ધીમે ધીમે. કમ્યુનિકેશન તો બેટર થાય જ, આ તો એક એડવાન્ટેજ છે જ. તો મને તાત્કાલિક વિધિન 1 મિનિટ તમે લોકો ડિસ્કસ કરો પોતાની રીતે અને મને પ્રોપર લર્નિંગ આપશો કે અમે 2 વસ્તુઓ ઇન્ટરવ્યૂમાં હવે ધ્યાન રાખીશું અને 2 એવી નવી વસ્તુઓ ગ્રુપ ડિસ્કશનમાં ધ્યાન રાખીશું. તમને 30 સેકન્ડ્સનો ટાઈમ આપું છું, ફટાફટ ડિસ્કસ કરશો. તો બધાની સાથે ડિસ્કસ કરીને પોઈન્ટ કાઢી શકો છો.
એવું પર્સન સિલેક્ટ કરશો જેમને હજુ સુધી તમે બોલતા જ નથી જોઈ સવારથી. તો એક એવા વ્યક્તિને ઊભા કરીને અહીંયા આપણે મોકલીશું, એમને કેમેરો ફેસ કરીને બોલશે તો સારું રહેશે એમના માટે બી. એમ આવી જાઓ. તો અમે જગ્યા ખાલી કરીએ છીએ. આવો આવો આવો. શું નામ છે? સંકેત. ચલો માઇક કોઈના પાસે ત્યાં છે? આવી જાઓ સંકેત, આવી જાઓ, આવી જાઓ, બેસી જાઓ. વાંધો નહીં, બેસીને બોલો, કમ્ફર્ટેબલ હોય એવી રીતે બોલવાનું. વાંધો નહીં, એબ્સોલ્યુટલી. રિસ્પેક્ટ ઓલ પીપલ. ગ્રુપ ડિસ્કશનમાં ઊંચું બોલજે. ગ્રુપ ડિસ્કશનમાં કેમેરા બાજુ જો. ગ્રુપ ડિસ્કશનમાં રિસ્પેક્ટ ઓલ પીપલ. Respect all people, absolutely. Wonderful. How to listen work do. હા, how to listen better. એટલે ગ્રુપ ડિસ્કશનમાં લિસનિંગ અને રેસ્પેક્ટ અધર્સની લર્નિંગ આવી. વેરી વેરી ગુડ, વન્ડરફુલ. અને ઇન્ટરવ્યુમાંથી શું શીખવામાં આવ્યું? How to face to interview. How to face interview તો બરાબર છે. અને બીજું? Have self confidence. ગુજરાતીમાં બોલું. આત્મવિશ્વાસ હોવો જોઈએ. આત્મવિશ્વાસ કેવી રીતે વધારવું? અચ્છા, હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુ તો બરાબર છે, એ તો બધાની લર્નિંગ છે જ. મને એવું થયું કે ટીમમાંથી એક હજુ લર્નિંગ મળે કે હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુમાં બી આ એક સ્પેશિયલી જાણવા મળ્યું. એવું હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુ તો આપણે બહુ જ ચર્ચા કરી એટલે આ તો છે જ લર્નિંગ. પણ એકાદ વસ્તુ જે એવું કે તમે કહો કે હા આ મને ખાસ જાણવું પડશે. થેન્ક યુ સંકેત, તમે જઈ શકો છો. માઇક ત્યાં કોઈ બીજાને આપી દો. હા, એક પર્સન હજુ આવે, એમને હજુ સુધી અહીંયા ના આવ્યા હોય એવા કોઈ પણ. બેન તમે આવો ને. હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુ સિવાય કે ઇન્ટરવ્યુથી તમે શું એક નવું શીખો? તમારી પોતાની ઈચ્છા બી બોલી શકો છો. તો ફર્સ્ટ તમે કીધું કે કઈ રીતે ઇન્ટરવ્યુમાં આમ એન્ટર થવું. ઓકે, આપણે અહીંયા જોઈને. હા, કે એન્ટર થવું કઈ રીતે. ફર્સ્ટ ઓફ ઓલ એ તો મને ખ્યાલ જ નહોતો કે કઈ રીતે. પછી હાઉ ટુ રિસ્પેક્ટ. એબ્સોલ્યુટલી. અને એન્ટર થવાનું જે તમને લાગ્યું કે આ એક જાણવા જેવી વસ્તુ છે. વેરી ગુડ. હવે ધ્યાન રાખશો જ્યારે બી ઇન્ટરવ્યુમાં જશો. વન્ડરફુલ. અને એક કોઈ બીજી વસ્તુ જે તમને પર્સનલી લાગી કે આ મને મજા પડી શીખીને, નવું જાણવું મળ્યું ગ્રુપ ડિસ્કશનમાં કંઈ? હા, ગ્રુપ ડિસ્કશનમાં તમે એમ કીધું કે વર્કિંગ ઓલ ઓફ રિસ્પેક્ટ. વન્ડરફુલ, વેરી ગુડ. થેન્ક યુ બેન, વેરી વેલ ડન. ગુડ. આ ટીમમાંથી કોણ આવે છે? કોઈ એવા પર્સનને જો જેને હજુ સુધી એકવાર બી માઇક ના પકડી હોય. આવી જાઓ. ઇન્ટરવ્યુમાં તો હું પહેલાં એ વાત કરવા જવાનું છે કે પહેલાં જવું કેવી રીતે જાય છે બધા. એ આમ નામ મેડમ જો જાય છે મેં માય કમીન એ નથી, ડાયરેક્ટ ખુરશી ઉપર જ બેસી જાય છે. ને પછી ડાયરેક્ટ જ એમને ફાઇલ આપી દે છે કે લો અમારો બાયોડેટા ચેક કરી લો. તો હવે આ એક મોટી વસ્તુ શીખવા મળી ને, ધ્યાન રાખીશું હવે. વન્ડરફુલ. એ આમ નામ જીન્સ ચેક કરવાનું કહે છે ને, ડ્રેસનું હોય તો ડ્રેસ બી જીન્સનું પેન્ટ, સેન્ડલ ને એવા બધા પહેરીને જાય છે. ને સો આ બધું હવે ધ્યાન રાખીશું ને. વન્ડરફુલ, એક્સલન્ટ. અને ગ્રુપ ડિસ્કશનમાંથી કંઈ નવું જાણવાનું? બધાને એક જેટલા પણ ગ્રુપમાં જેટલા પણ બેઠા હોય એટલા બધાને ભાગ મળવો જોઈએ. ને કોઈ પણ વધારે 10 મિનિટ કે વધારે ના બોલે ને બધા એ પોતપોતાની રીતે આખા ગ્રુપમાં કામ કરી શકે એવું હોવું જોઈએ. એક્સલન્ટ, વેરી વેલ ડન, વેરી વેલ ડન, ગ્રેટ. આ ટીમમાંથી કોણ બોલશે? કે કોઈ એવા જ ને તો જેને હજુ સુધી એકવાર બી ના બોલ્યા હોય? હા, તો આપો એમને. હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે જોડે 2 ફાઇલ્સ રાખવાની, જેથી આપણે મેન્ટર્સને આપણા ધ્યાન ખેંચી શકીએ, બીજી તરફ ધ્યાન ખેંચી શકીએ અને આપણે પ્રિપેર થવામાં થોડોક ટાઈમ મળી જાય, 2-3 મિનિટ બેસવા માટે. અને ટીમ વર્કમાં આપણે ટાઈમ લિમિટ હોવી જોઈએ કે કોણ કેટલો ટાઈમ સમય વાત કરશે, કોણ કેટલો સમય લેશે અને એકબીજાને રિસ્પેક્ટ આપી શકે. વન્ડરફુલ, વન્ડરફુલ, ગ્રેટ. તો
હજુ સુધી આપણે જેટલી વાત કરી એ બધી જ વસ્તુ આપણને એકદમ ક્લિયર છે. આપણે હવે CV બનાવીશું ત્યારે ધ્યાન રાખીશું સ્ટ્રેન્થનો, ઓબ્જેક્ટિવનો, ફોર્મેટનો, લેઆઉટનો, એ બધું આપણે હવે ખ્યાલ રાખીશું. નેટ ઉપર જઈને થોડું સર્ચ કરીશું કેવી રીતની CVOs છે અને એના ઉપરથી આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખી શકીએ છીએ અને આપણી CV કેવી રીતે હોવી જોઈએ. આપણે ગ્રુપ ડિસ્કશનનો જ્યારે બી વારો આવે આપણે જોબ માટે જઈએ અને જોબની તો વાત કરો છો તમે, આપણે હવે ફર્ધર સ્ટડી માટે જશો, MBAની ઘણા બધા લોકો ઈચ્છા જણાવી, એમાં તો ગ્રુપ ડિસ્કશન વગર તમારો ઇન્ટરવ્યૂ જ ના આવે. પહેલું ગ્રુપ ડિસ્કશન હોય MBA માટે. અને ઘણી બધી ક્લાસીસ માટે આજકાલ ગ્રુપ ડિસ્કશનનો છે. એક બે જણા બિઝનેસની વાત કરતા હતા. બિઝનેસ કરો તમને ગ્રુપ ડિસ્કશન બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કારણ કે જે બી ક્લાયન્ટ હોય તમને 4 લોકો સાથે બેસાડી દે અને કે એમને બતાવો તમારી પ્રોડક્ટ શું છે. સેલિંગ એક વાત છે પણ એમાં બી તમારે ડિસ્કસ કરવાનું વારું તો આવે જ. તો એ બધું આપણે એમાંથી પ્રેક્ટિસ કરીશું ધીમે ધીમે. અને વિડીયો CV તો આપણને હવે બિલકુલ ખ્યાલ છે, આપણે સેમ્પલ પણ જોયું. અને હવે સેમ્પલમાં મેં વાત બી કરીને જાનીશાને મેં ત્યારે પૂછ્યું બી કે કેટલી બધી ઉત્સાહથી બોલતી હતી, કેટલી એનર્જીથી બોલતી હતી. તો સામેવાળો માણસ જોએ વિડીયો તો એને લાગે કે હા યાર આ માણસ તો મારી કંપનીમાં આવી જોઈએ, કારણ કે એની એટલી એનર્જી છે કે વિડીયોમાંથી દેખાય છે. સો આ એક બહુ મોટી વાત છે. અને જ્યારે આપણે બોલીશું તો એક આપણે આમ બોલીએ કે મારું નામ આ છે અને અમારું વિડીયો CV છે, તો એટલે હવે મેં આ બધું કર્યું છે એજ્યુકેશનમાં, તમારે જોબ આપવી હોય તો આપો, નહીં તો ના આપો. તો મળી જાય જોબ? ના મળે ના. તો આપણને જોબ લાયક આપણને પોતાને થવું પડે. લોકોને આપણને એવું પ્રૂફ કરવું પડે કે ભાઈ અમને જોબ આપો બિકોઝ વી આર ગુડ, અમે સારા, એટલી તૈયાર અમે આવીશું તમારી કંપનીમાં જોબ કરીશું તો તમારી કંપનીનો ફાયદો થશે. અમારા જેવા લોકોને તમે રાખવું જ જોઈએ તમારે. સો એટલે વિડીયો CVના માટે હવે આપણને ક્લેરિટી છે એકદમ. અને પછી આ બધું ભેગો કરીને તમારી જે આખું વ્યક્તિત્વ જે થશે, જે તમે જોબ ઇન્ટરવ્યૂ આપવા જાઓ, તો આ બધી સ્કિલ જ્યારે તમે ધ્યાન રાખશો અને પ્રેક્ટિસ કરશો બહુ જ કામ આવશે. આજે આપણે એની ઘણી બધી વાતો કરી છે, પણ આ બધું ત્યારે જ કામ આવશે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, નહીં તો ભૂલી જશે. રાઈટ? અને પ્રેક્ટિસ કરશો ધીમે ધીમે થઈ જશે. બરાબર? અને થોડીક બીક જે કહીએ છીએ ને, બધાને થોડી થોડી બીક હોય જ છે હર વસ્તુની. અને જ્યારે આ પ્રોગ્રામની વાત થઈ, મારું પહેલું રિએક્શન, જગતભાઈ અહીંયા જ છે, મારું પહેલું રિએક્શન હતો કે હું આટલા આખો દિવસ ગુજરાતીમાં કેવી રીતે બોલીશ, કારણ કે હું ગુજરાત મારી કર્મભૂમિ છે, જન્મભૂમિ નથી. તો મેં કીધું હું કેવી રીતે બોલીશ, તો કે ફાવશે, થોડીક આગળ પાછળ થશે, બધા સમજી જશે કે યુ આર નોન ગુજરાતી, પણ ગુજરાતી મેં બોલવાનું ટ્રાય તો કરે છે ને, બસ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મને ખરેખર બહુ જ બીક હતી. તો સવારે કોઈ મને બોલતો હતો ને કે આઈ વોઝ વેરી નર્વસ, તો મેં એને ધીમેથી કીધું કે મી ટુ. પણ એક વાત તમે એકવાર અંદરથી કરી લો કે મારે આ બધું શીખવું છે અને પ્રેક્ટિસ કરવી છે, યુ વિલ ડુ વેરી વેરી વેલ. તો મિત્રો આપણે જોયું બધાએ કે કઈ રીતે વિડીયો CV, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યૂ. હવે આપણે બ્રેક લેશું અને બ્રેક પછી 15 મિનિટ પછી આપણે ભેગા થશું અને આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન કઈ કઈ હોય છે અને કેવી રીતે પ્રિપેર કરવું અને જોબ સર્ચ કેવી રીતે કરવું ઇન્ટરનેટ ઉપર પર્ટિક્યુલરલી, એ આપણે 2 સેશન હજી લેશું અને પછી આપણે બ્રેક થશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.